હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મસ્ત એવી બોન્ટી ચોકલેટ। રક્ષાબંધનમાં બાળકોને ખાવાની મજા પડી જાય, મોટાને પણ એટલી જ ભાવે એવી ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ છે આ બધાની। તો એના માટે આપણે કન્ડેન્સ મિલ્ક અને કોપરું, જે સૂકું કોપરું છીણેલું હોય છે એ લીધું છે। અહીંયા 2 વાડકી મેં લીધું છે। તમારે વધારે બનાવી હોય એ રીતના માપથી લેવાનું। અને એમાં આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું, જરૂરત પ્રમાણે જ ઉમેરવાનું। પહેલાં થોડું ઉમેરીને તમારે જોઈ લેવાનું બરાબર બાઇન્ડિંગ થાય છે કે નહીં। જો બાઇન્ડિંગ ના થાય તો ફરીથી 1-2 ચમચી જેટલું તમારે ઉમેરવાનું રહેશે। તો જો આટલું માપ તમારે રાખવાનું, આ રીતનું થવા દેવાનું। જો આ બાઇન્ડિંગ કમ્પ્લીટ થાય છે। હવે તમારે એમાં તમારે ક્રીમ અંદર નાખવી હોય તો પણ તમે એમાં નાખી શકો છો, એનાથી પણ સ્વાદ એવો સારો લાગશે। જો આ રીતના કોઈ પણ તમારે શેપ એને આપી દેવાનો। મેં આ લંબચોરસ જેવો શેપ આપ્યો છે એને, બાર જેવું આપણે બનાવીશું એટલા માટે। તો જો બધા બાર્સ બનીને મારા રેડી છે। હવે એક બાજુ મેં ચોકલેટ મેલ્ટ કરી લીધી હતી, એનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર છે, તો પ્લીઝ તમારે એને જોઈ લેવો। હવે આપણે મેલ્ટેડ ચોકલેટમાં એને ડીપ કરી લઈશું। તો જો આ રીતના ખૂબ જ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। એકલા કોપરાની પણ તમે રાખી શકો છો, આ રીતના તમારે ચોકલેટમાં ના કરવું હોય ડીપ તો પણ એ સારા જ લાગશે। જો આ રીતના બધું આપણે રેડી કરી લઈશું બાર બધા। અડધા મેં એમ જ રાખ્યા છે કોપરાવાળા। હવે મારી પાસે થોડા સુગરના જે બોલ આવે છે, સિલ્વર બોલ, તે હતા એટલા માટે મેં ઉપર ચોટરે છે। તમારી પાસે કંઈ પણ હોય એ તમે ડેકોરેશન કરી શકો છો એનાથી। હવે એને આપણે 10 મિનિટ જેવું આપણે એને ફ્રીજમાં રેસ્ટ કરીશું, તો એ કમ્પ્લીટ એકદમ સેટ થઈ જશે ચોકલેટ। તો જો આપણું બનીને રેડી છે હવે ચોકલેટ બાર, બોન્ટી ચોકલેટ બાર। જો અડધા મેં કોપરાવાળા એમ જ રાખ્યા છે અને અડધા ચોકલેટથી કર્યા હતા। તો હવે એને આપણે સર્વ કરી લઈશું। ખાવામાં ખૂબ જ એવા સ્વાદિષ્ટ લાગશે। જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય, પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત એવી કોમેન્ટ કરજો અને ઘરે ટ્રાય પણ કરજો મારી રેસીપી। થેન્ક યુ।